તો પાટણ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે। પાટણ શહેર અને પંથકમાં વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા વરસાદી પાણી। રેલવે ગન્નાળામાં પાણી ઘૂસતા લોકો પરેશાન છે। અવરજવર માટે રસ્તાઓ બંધ કરાયા છે। વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। અવરજવર માટે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। આપ જુઓ, અંડરબ્રિજમાં જે પાણી ભરાઈ ગયા છે ને તેના કારણે વાહન ચાલકોએ ફરીને જવું પડ્યું છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે। જ્યારે વધુ વરસાદ થાય છે ત્યારે આ જે અંડરપાસ છે તેને બંધ કરવો પડે છે। પાટણ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની ધબધબાટી જોવા મળી રહી છે। ખાસ કરીને પાટણ પંથકની વાત કરવામાં આવે તો જે ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જવા પામ્યા છે। ત્યારે જી 24 કલાકની ટીમ પહોંચી છે પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારની અંદર। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો એ પાટણ શહેરનું રેલવે ગરનાળું છે। તે રેલવે ગરનાળાની અંદર જે દર વર્ષે અહીંયા પાણી વરસાદી ભરાઈ જાય છે તેને લઈને લોકોને જીવના જોખમે અહીંથી આ રોડ છે રોડ પસાર કરવામાં પાણીની અંદરથી રોડ પસાર કરવાની ફરજ પડી રહી છે। આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે ઉપર રેલવે ટ્રેક જઈ રહી છે અને નીચેથી ગરનાળામાં જીવના જોખમે અહીંયા લોકોને પસાર થવું પડી રહ્યું છે। તો આપ બીજા પણ એક દ્રશ્યો જોશો ત્યાં ગાડી કે જે પ્રકારે જે પાણી અહીંયા ગરનાળાની ભરાયું છે તેમાં લોકોને જીવના જોખમે અહીંયા પસાર થવું પડી રહ્યું છે। ત્યારે નગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના ભરાય તે માટે, પરંતુ જે સામાન્ય વરસાદની અંદર જ આ ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। ત્યારે સિટી વિસ્તારના લોકોને હાઈવે પર જવું હોય તો ભારે હાલાકીનો અહીંયા સામનો કરવાનો વારો આવે છે। જીવના જોખમે આ જે ગરનાળું છે તે પસાર કરવું પડી રહ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન પ્લાન નગરપાલિકાનો સંપૂર્ણ રીતે પાણીમાંની સાથે ધોવાઈ ગયો હોય તેવા અહીંયા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। ત્યારે જે રીતે કહી શકાય કે ખાસ કરીને જ્યાં રેલવે ગરનાળું છે ત્યાં આગળ કલાકો સુધી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।